નમસ્કાર સાથી મિત્રો, જય માં દુર્ગા, જય માં લક્ષ્મી। ચૈત્ર નવરાત્રિ ચાલુ થાય ત્યારે ઘણા માણસો પૂજામાં ભૂલો કરે છે। અમુક ભૂલો એવી થાય છે જેની ખબર હોતી નથી। એવા 5 કામો છે જે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ના કરવા જોઈએ। જો આ કામો કરશો તો પસ્તાવો થશે, માતાજી કોપાયમાન થાય છે। 5 કામ કયા છે જે નથી કરવાના તે વિશેની વાત આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં દુર્ગા અવશ્ય લખી દો મિત્રો। 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિનું વ્રત રાખવામાં આવશે। સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે। આ 9 શુભ દિવસોમાં ભક્ત ઉપવાસ રાખે છે અને 10મી તિથિ પર પારણા કરે છે। નવરાત્રિ એક વર્ષમાં 4 વખત આવે છે, જેમાં ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિનું ખાસ મહત્ત્વ છે। નવરાત્રિ વ્રત દરમિયાન અમુક બાબતો કરવાથી માતા દુર્ગા નારાજ થઈ શકે છે અને આર્થિક સ્થિતિને પણ અસર થઈ શકે છે। ચૈત્રી નવરાત્રિમાં શું ના કરવું જોઈએ? ગંદકી અને અંધારું। ધ્યાન રાખો કે ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસ સુધી ઘરમાં ગંદકી કે કોઈ પણ ખૂણામાં અંધારું ના રહે। માન્યતા છે કે જ્યાં અંધારું કે ગંદકીનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને માતા દુર્ગાનું આગમન થતું નથી। વાળ અને નખ ન કાપવા। ચૈત્ર નવરાત્રિના 9 દિવસ સુધી વાળ અને નખ ના કાપવા જોઈએ। માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન નખ કે વાળ કાપવાથી માતા દુર્ગા નારાજ થઈ શકે છે। કાળા રંગના વસ્ત્ર। ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ અવસર કે પછી પૂજાપાઠ દરમિયાન કાળા રંગના વસ્ત્ર ના પહેરવા જોઈએ। તેથી ચૈત્રી નવરાત્રિના 9 દિવસ કાળા રંગના વસ્ત્ર પહેરવા ના જોઈએ। દુર્ગા માતાની અસીમ કૃપા મેળવવા માટે આ દિવસે લાલ, ગુલાબી, પીળા કે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા અત્યંત શુભ ગણાય છે। તામસિક ભોજન। ચૈત્રી નવરાત્રિ દરમિયાન તામસિક ભોજનનું સેવન ના કરવું જોઈએ, નહીંતર માતા દુર્ગા અને ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે। અપમાન। પ્રયત્ન કરો કે આ દિવસોમાં તમે કોઈનું દિલ ના દુખાવો અને વાદ વિવાદમાંથી પણ બચો। કોઈનું પણ અપમાન કરવાથી બચવું અને કોઈની મજાક મસ્તી ના કરવી જોઈએ। જો આ કામો જાણ્યા એ કરશો તો પાપમાં પડી શકો છો। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી। ધન્યવાદ।